स्वागतं 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 आवो पधारो स्वागतं आवो पधारो स्वागतं आवो पधारो स्वागतं सहजानंद स्वामी महाराजनी श्री गोपीनाथ जी महाराजनी ओम जय सद्गुरु स्वामी प्रभु जय सद्गुरु स्वामी सहजानंद दयाळु सहजानंद दयाळु बलवंत बहुनामी सद्गुरु स्वामी आ अवसर करुणा निधि करुणा बहु की धी करुणा बहु की धी मुक्तानंद कहे मुक्ति मुक्तानंद कहे मुक्ति सुगम करी सिद्धि कृष्ण प्रभु की जय जय हो हरे कृष्ण प्रभु की जय जय हो नीलकंठ वर्णी की जय जय हो नीलकंठ वर्णी की जय जय हो सरजुदास प्रभु की जय जय हो सरजुदास प्रभु की जय जय हो जय 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 स्वामी नारायण 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 सोने की झड़ी रुपए की मशाल जरियान का जामा मोतियन की माला माथे मोड़ियों ने काने कुंडल कर्मा शोभे रेशमी रुमाला कपूरना बाजू ने कपूरना कड़ा कपूरना शोभे हइये हार ने अंगो अंगे सजिया अलंकार चितड़ा ना चोर मनड़ा ना मोर रस रूप मूर्ति महाराजा धीराज परम पूज्य धर्म धुरंधर श्री 108 श्री भावी आचार्य श्री नृगेंद्र प्रसाद जी महाराज श्री ने घड़ी खम्मा लाल जी चरण रज सिर पे चढ़ायो देखी यह रूप आनंद अति छायो उनकी कृपा से सत्संग सुधा से श्री हरि चरण कमल प्रेम बढ़त देख जरा ये पवित्र छाया। इष्ट देव श्री स्वामिनारायण भगवान गोपीनाथ जी महाराज अपना सर्वेना धर्मकूल मुकुटमणि प्रातस्मरणीय गुरु एवा 1008 आचार्य महाराज श्री अजन प्रसाद जी महाराज अपना सर्वेना भावी आचार्य लाल महाराज श्री नृगेंद्र प्रसाद जी महाराज समग्र धर्मकूल परिवार आ सभा मध्य बैठेला सहजानंदी सिंह एवं एसपी स्वामी अपना गरडा मंदिर ट्रस्टी श्री अमरा वडील बंधु श्री ब्रह्मचारी स्वामी चंद्रस्वरूपान जी विराजमान सर्वे संतो अने सर्वे वाला पार्षदों अने हरिभक्तों अने अपना सर्वे पालीवाड़ ब्रह्म समाजना આપણે બધાએ જેમને ચૂંટી કાઢ્યા છે એવા અમારા ખાસ અંગત સેવક તો પણ ચાલે એવા કનુભાઈ
અને ડેરીના ચેરમેન આપણા પનોત મહેન્દ્રભાઈ અને બેઠેલા સર્વે નાના મોટા જે સર્વે ગામે ગામથી પધારેલા સરપંચો ઉપસરપંચો દરેક પ્રકારના ઉદ્યોગપતિઓ કે જે કાંઈ હોય તે સૌ અને વાલા ભક્તજનો, હું તો દર વખતે આશીર્વાદ આપું એટલે મારી વિશેષતા કાંઈ એમાં નથી. આપણે સર્વે આ તો પૂજ્યપાદ પ્રાતઃ સ્મરણીય આપણા સર્વેના ગુરુ એવા અને જેના થકી આપણે મોક્ષ પ્રાપ્તિ કરવાની છે, અક્ષરધામની પ્રાપ્તિ કરવાની છે એવા અક્ષરાધિપતિ પુરુષોત્તમ નારાયણના બહુ લાડીલા દીકરા એવા આપણા ગુરુવર્ય પૂજ્યપાદ લાલ મહારાજશ્રીના દર્શન અને એના મુખની વાણી સાંભળવાની છે. આપણે તો હું તો બધું કાંઈ સાંભળાવું છું એટલે કાંઈ વિશેષતા નથી કહેવાની, એટલે આપણે વિશેષ કાંઈ ટાઈમ લેવો નથી. આપણે તો પૂજ્યપાદ લાલ મહારાજના દર્શન ને એના મુખની વાણીનો આસ્વાદ લેવાનો છે અને એક વચન લેવાનું છે કે વહેલી તકે અમને અક્ષરધામમાં ગોપીનાથજી મહારાજ તેડી જાય. આપણે આ સંસારના સુખ તો બધા ભોગવી લીધા. આજ જો આજના લાલજી મહારાજનો પરચો લ્યો, બધે વરસાદ છે, બધે વરસાદ પડે છે અને આપણે ટેસ્ટી બેઠા જોવો તો ખરા, કેટલા ભાગ્યશાળી છીએ આપણે. હે આ તળાવ કે અમારે સાંટા પડે કે સમજ્યા, હમણાં કે અમે સાંટા પડે કે હા ભાવનગરમાં વરસાદ છે બોલો. અને લાલજી મહારાજ આવ્યા પેલા બહુ તડકો લાગતો હતો, અમારે ગીલા શેઠ કે તડકો બહુ છે પણ હમણાં કે ટાટું થઈ જાય કે લાલ મહારાજ જ્યાં ગાદી પર બિરાજમાન થાય ને ત્યાં ટાટું હિમાલય જેવું થઈ જાય કે કેટલા બધા ભાગશાળી બોલો. છતે ઓલે પરચો લાલ મહારાજ આ બધા ભગવી ફોજ જોવો ને ભૂકા કાઢી નાખે એવી. અમારે જો આ મોટા જબરા બેઠા બ્રહ્મચારી મહારાજ 1000 ભૂકા કાઢી નાખે, તોડી નાખે, હાંધે હાંધે બહાટી બોલાવી હતી સમજ્યા. એટલે આજ મારા કઈ તમે બહુ આશીર્વાદ નથી દેવા. દેશાંતરથી બધા ભક્તોને ભગવાન ગોપીનાથજી મહારાજ બહુ સુખી રાખે, આવા નવા સાકોત્સવ થયા કરે અને કુકડવાસી ભક્તજનોને વધારે ધન્યવાદ દઉં કે દરબારોએ આપણને એનો નક્કી કરેલો શાકોત્સવ ઉછીનું આપ્યો છે. આજ તો મેં કીધું આ બ્રાહ્મણોને લેવા દો, પછી આપણે ગામધણી તો સી આપણે ક્યાં કોઈ ના પડે એમ છે. હે ગામધણીને કોઈ ના પડે એટલે કુકડ તો આપણે શાકોત્સવ કરશું સમજ્યા. એટલે અત્યારે આપણે એને ખૂબ ખૂબ પેલા ધન્યવાદ દઈ દઈએ, પાછું છટકી ન છે ને એટલે હાટું. આ તો દરબારો કહેવાય કે બાપા અમારો વાળો તો થઈ ગયેલો થાય. હે બાપુ ડાયરાને જવા ન દેવાય, આપણે બાપુ ડાયરાને ભેગો રાખવાનો સમજ્યા. જો અમારે લાકડીયાને જો આમ ખોખા રાખાય છે તો વારો આવશે, ધીરે રાખો સમજ્યા. મુજાવવા જેવું કાંઈ છે નહીં. એટલે ગોપીનાથજી માની અસીમ કૃપાથી અને લાલ મહારાજના શુભ આશીર્વાદથી આપણે સર્વ પ્રકારે સુખ શાંતિ આનંદને પામવાના છે. અને સદાયને માટે આપણે તો અક્ષરધામના વાસી છીએ જ. આપણે કે મરીને અક્ષરધામમાં જવું એવું નથી. મહારાજે અંત્યના હાથના વચનામૃતમાં કીધું છે કે જેને તન મન ધન સર્વસ્વ ભગવાન શ્રી હરિના ચરણોમાં સમર્પિત કર્યું છે, ધર્મકુળના ચરણોમાં સમર્પિત કર્યું છે, સંતોને હરિભક્તોને સેવામાં જેને પોતે પોતાનું સર્વસર્પણ કર્યું, એ સતત એ અક્ષરધામમાં જ બેઠો. એને કે મરીને અક્ષરધામમાં જવાનું એવું કોને કીધું? આ અક્ષરધામ જ છે ને, જોઈ લો ને, આ અક્ષરધામ જ છે. આ અક્ષરધામનો અધિપતિ સ્વયં એનો લાડલો દીકરો બેઠો. આપણે શું બાકી રહ્યું છે? કાંઈ ખામી છે? કોઈ વાતની ખામી નથી. એટલે ગોપીનાથજી મહારાજ તમને સૌને સુખી રાખે અને લાલ મહારાજના આશીર્વાદથી ખૂબ સત્સંગ કરો અને કલ્યાણના દરેક કાર્યોમાં ખૂબ તન મન ધનથી ભગવાનને ભગવાનના સંતો હરિભક્તોને સમર્પણ કરી દો. આપણું કલ્યાણ. જય શ્રી સ્વામિનારાયણ. આવો ભક્તોને બીજી વાર જય સ્વામિનારાયણ. બોલો ગોપીનાથજી મહારાજ, લાલ મહારાજ, શ્રી મૃગેન્દ્ર પ્રસાદજી મહારાજની. પૂજ્ય બ્રહ્મચારી મહારાજે રોડા આશીર્વાદ પાઠવ્યા. હવે આપણે પરમ પૂજ્ય લાલજી મહારાજ શ્રીના આશીર્વાદ લઈ લઈશું. તો અત્રે ધીરે ધીરે મેઘરાજા પણ ઉપરથી એ આપણા શાકોત્સવનો લાભ લેવા આવી રહ્યા છે. કારણ કે આપણે બધા આવી રહી કે હું રહી જાઉં. તો આપણે લાલજી મહારાજના આશીર્વાદ માઇક શરૂ કરજો. ભવ સંભવ ભીતિ ભેદનમ
સુખ સંપદ કરુણાનિકેતનમ વ્રતદાન તપ ક્રિયાફલમ સહેજાનંદ ગુરુમ ભજે સદા. સભામાં ઉપસ્થિત ધર્મકુળ આશ્રિત વાલા સર્વે મારા સંતો પાર્ષદો, શ્રીજીના લાડીલા ધર્મકુળ આશ્રિત વાલા સર્વે સત્સંગી હરિભક્તો, સર્વ ધર્મ પ્રેમી સજ્જનો, સર્વ મોક્ષ ભાગી જીવાત્માઓ, દરેક ભક્તજનોને અમારા હૃદયપૂર્વક જય સ્વામિનારાયણ. વાલા ભક્તો, વેળાવદરને આંગણે આજે આ દિવ્ય શાકોત્સવ દ્વિશતાબ્દી વર્ષ અંતર્ગત આ સુંદર શાકોત્સવનું આયોજન જે સમસ્ત વિસ્તારના ભક્તોના સંયુક્ત પ્રયાસથી આયોજન થયું છે એ બદલ વેળાવદર સત્સંગ સમાજને આજુબાજુના તમામ સત્સંગ સમાજને અમે હૃદયથી ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ. વધારે સમય નથી લેવો, કારણ કે આમાં કંઈ અજુગતું નથી. આ જે થાય ને, કારણ કે ભગવાન શ્રીહરિએ જ્યારે લોયામાં શાકોત્સવ કર્યો આજથી 200 વર્ષ પૂર્વે, ત્યારે જે સંપ્રદાયના ભક્તો છે એને તો કથા અવારનવાર સાંભળી છે, પણ ઘણા નવા હરિભક્તો હોય એને ખ્યાલ આવે. આમ તો જગતની અંદર ઉત્સવ થતા હોય ત્યારે કોઈ મિષ્ટાન, મેવા, એવા મોહનથાળ, દૂધપાક વગેરે જમણવારનું આયોજન થતું હોય, પણ ભગવાન શ્રીહરિએ શાકોત્સવ રીંગણા એમાં વિશેષ કર્યા. ઇતિહાસ બહુ લાંબો છે, પણ ટૂંકામાં કહું, કારણ કે આપણે મેઘના પણ આમન્યા જાળવવાની છે. તો સુરાબાપુને ત્યાં ચોરી થઈ, પટારો ચોર લઈ ગયા. સુરાબાપુએ સંકલ્પ કર્યો કે આ રકમ જો મને હેમખેમ પાછી મળે તો અડધી અડધ મારે ભગવાનને અર્થે સંતોને અર્થે વાપરવી. ભગવાનને કરવું એવું કે પટારો ચોર લોકોથી તૂટ્યો નહીં અને એ રકમ એમને પાછી મળી. બાપુએ સંકલ્પ પ્રમાણે અડધી રકમ જુદી કરી કે આ ભગવાનને અર્થે વાપરવી છે, પણ એમના ઘરના શાંતાબા એમને વિશેષ કંઈક ભગવાનની મહિમા અને શ્રદ્ધા, એમને કીધું કે આ જો ચોર લોકોથી પટારો તૂટ્યો હોત તો શું અડધી રકમ તમારા માટે મુકતા જાત? આ બહુ વિચારવાનો પ્રશ્ન છે. ત્યારે બાપુએ કીધું કે બાપુ, આ ચોર લોકોએ તોડ્યો હોય તો એ રકમ અડધી મુકતા ન જાય તો બધું લઈ જાય. તો કે માનજો કે આપણા પ્રારબ્ધનું બધું ગયું હતું, આ ભગવાનની કૃપાથી પાછું આવ્યું છે, માટે બધું ભગવાનને અર્થે વાપરવું છે. અને આ શાકોત્સવ નિર્માણ થયો. વાલા ભક્તો, વિશેષ એનો મહિમા આજે આપણે 200 વર્ષે એટલા માટે કહીએ છીએ. આમ તો વર્ષો વર્ષ શાકોત્સવ વગેરે થતા હોય સંપ્રદાયની અંદર, પણ દ્વિશતાબ્દી વર્ષની અંદર વિશેષ ભક્તોનો ભાવ હતો કે અમારે આ શાકોત્સવ નિમિત્તે કંઈક વિશેષ આયોજન થાય, કારણ કે ભગવાને આ ઉત્સવની અંદર દિવ્યતાના કરાવ્યા છે, ભગવાનપણાની પ્રતીતિના દર્શન કરાવ્યા છે. સત્સંગની અંદર વાલા ભક્તો મહિમા એટલા માટે છે કારણ કે જીવાત્માને ધર્મ, અર્થ, કામ, મોક્ષ ચારે પુરુષાર્થની જો સિદ્ધિ અપાવતું હોય, સુખી જીવન, સફળ જીવન અને સફળ મૃત્યુ, એની જો કોઈ પ્રાપ્તિ કરાવતું હોય તો એ આપણી ભારતીય આધ્યાત્મિક સંસ્કૃતિ છે, આપણી ભારતીય વૈદિક પરંપરા છે. અને એ પરંપરાને જ્યારે જીવાત્મા અનુસરે, એની અંદર જો આપણે કર્મ કરીએ. મહારાજે બહુ સુંદર આ લોયાના વચનામૃતની અંદર વાત કરી. એક દિવસ મહારાજ શાકોત્સવ પતાવીને સાંજે સભા કરીને રાત્રે મહારાજ બેઠા હતા, અને ભગવાને આ જીવાત્માનું સ્થિતિ કેવી હોય એના ઉપર ખૂબ સુંદર મહારાજે મનનીય શાસ્ત્રોના સિદ્ધાંતોને સરળ ભાષાની અંદર ભક્તો સુધી પહોંચાડ્યું. મહારાજ કે આ જીવાત્મા છે એ આદિદૈવિક, આદિભૌતિક, આધ્યાત્મિક 3 રીતે કરીને નક્ષિક પર્યંત શરીરની અંદર વ્યાપ્ત થઈને રહ્યો છે. અને આ નક્ષિક પર્યંતની અંદર વ્યાપ રહ્યો એટલે જીવાત્મા એ ઇન્દ્રિયો અને એના દેવતાઓના માધ્યમે કરીને આ જગતના વિષયોનો ભોગ કરે છે. એટલે કે જગતના વિષયનો યોગ એને ઇન્દ્રિયો કરીને થાય છે, પણ પૃથક થતો નથી. ત્યારે નિત્યાનંદ સ્વામીએ મહારાજને પ્રશ્ન પૂછ્યો. મહારાજને કહે કે મહારાજ, જો આ જીવ છે એ ઇન્દ્રિયોના મારફતે જો દરેક વિષયની અંદર પ્રવેશતો હોય તો દરેક શરીરના અંગોની અંદર જીવની એક સરખી સ્થિતિ જણાતી નથી. ત્યારે મહારાજે બહુ સુંદર વાત સમજાવી. મહારાજ કે જેમ કોઈ જળાશય હોય, કાચ જેવું જેને પાણી હોય અથવા તો એકદમ નિર્મળ સ્વચ્છ જળ હોય, સૂર્યનો પ્રકાશ એના ઉપર પડે ત્યારે ત્યાં અતિ પ્રકાશ, શુદ્ધ પ્રકાશ ત્યાં દેખાય, અને એની જગ્યાએ ઢોળેલું પાણી હોય તો અહીંયા આગળ એટલો પ્રકાશ દેખાતો નથી. સૂર્યનો પ્રકાશ તો એક સરખો છે, પણ સામે પાત્ર કેવું છે, પાત્રતાને આધારે સૂર્યના પ્રકાશની અંદર ન્યૂનતા અધિકતા આવે છે. એમ જીવ આ શરીરની અંદર નક્ષિત પર્યંત વ્યાપ્ત થઈને રહ્યો છે, પણ જ્યાં જ્યાં ઇન્દ્રિયો, અંતઃકરણ ડોળાયેલા છે,
આ વાત સત્સંગ શીખવાડે, બીજું કોઈ નહીં શીખવાડે વાલા ભક્તો. આપણું આધ્યાત્મિક જગતની અંદર આ એક વિશેષતા છે કે ભગવાને કારણ સુધી આપણને પહોંચાડ્યા. મહારાજ કહે કે જ્યાં જીવાત્માને આ સંસારના વિષયો જ્યાં જ્યાં ડોળેલા છે ત્યાં એને એનો પ્રકાશ જણાતો નથી. જીવ શાશ્વત છે પણ છતાં એની અનુભૂતિ કરી શકતો નથી. જીવ બ્રહ્મ સ્થિતિને પામે એવી સ્થિતિ વાળો છે પણ છતાં એની અનુભૂતિ કરી શકતો નથી, કારણ કે વિષય વાસનામાં ડોળેલો છે. અને એ વિષય વાસનામાંથી શુદ્ધિ કરી અને જીવાત્માને શાશ્વત સુખની અનુભૂતિ કરાવવા માટે ભગવાન શ્રી આ ધરા ઉપર આપણા સંપ્રદાયની સ્થાપના કરી, ષડંગી સંપ્રદાયની સ્થાપના કરી, પોતાના સ્વહસ્તે મંદિરો બનાવ્યા, પોતાના સ્વરૂપો પધરાવ્યા, સત્શાસ્ત્રો રચાવ્યા, આચાર્ય પરંપરાની સ્થાપના કરી, સંતો અને હરિભક્તોની પરંપરાની મહારાજે સ્થાપના કરી. અને મહારાજે આ એવું એક માળખું કર્યું, આ એવું એક મહારાજે સદાવ્રત મહારાજે ખોલ્યું કે આની અંદર કોઈ પણ જીવાત્મા, પામર, વર્ણ, આમ તો 18 વર્ણ કહેવામાં આવે, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશુદ્ર, દરેકને મહારાજે પોતાના શરણે લીધા અને મોક્ષના અધિકારી બનાવવા માટે મહારાજે એને તત્પર અગ્રેસર કર્યા. આ મહોત્સવ પણ કંઈક એવો જ આપણને સંદેશ આપીને જાય છે. ભગવાન સ્વામિનારાયણ જ્યારે સુરા બાપુએ કીધું કે અમારે ઉત્સવ કરવો છે ત્યારે ઘણાએ કીધું મહેસૂર મોહનથાળનો કરીએ, પણ મહારાજને ચરણે રીંગણા આવ્યા હતા. મહારાજ કે આપણે રીંગણાનો ઉત્સવ કરવો છે. અને મહારાજે એવું વિશ્વ કર્યું. સદગુરુવર્ય પ્રેમાનંદ સ્વામીએ બહુ સુંદર એનું વર્ણન કીર્તનમાં એનું પદ લખ્યું. મહારાજને જ્યારે જોયા ને ત્યારે મહારાજનું વર્ણન કરતા, વળી વખાણું શાકોત્સવ લીલા કરી, નૈણે નિરખ્યા સુંદર કરતા શાક જો. અને દ્વાદશ મન એકાક્ષરી તો વઘારમાં 12 મણ ઘીનો વઘાર કર્યો મહારાજે. અને એને શિવ બ્રહ્માદિ દેવ બધા છે એ આવ્યા, એમ લખ્યું પ્રેમાનંદ સ્વામીએ, શિવ બ્રહ્માદિ આવ્યા તજી નાખજો. આમંત્રણની રાહ ન જોઈ ભગવાન, હમણાં જેમ આમંત્રણની રાહ ન જોતું, એ આવ્યું છે આ દર્શન કરવા, આ લાભ લેવા. કે એમને દેવતાઓને એમ થયું કે આ પીપરલા વાળા ને વેળાવદર વાળા ને આજુબાજુના જે બધા ભક્તો છે ને આ ભગવાનનો આવો દિવ્ય શાકનો આસ્વાદ માણશે ને હું રહી જઈશ, એટલે બધા વગર આમંત્રણે બધા પહોંચી ગયા. આવો દિવ્યતા મહારાજે ત્યાં બતાવી. અને એમાં મનુષ્ય ચરિત્રે પણ ભગવાન કરે. મહારાજ કરે શું? તો પ્રેમાનંદ સ્વામીએ લખ્યું, હલ્દી વાળા હાથ લુએ નિજ ધોતીએ, સુંદર પીળે સુંદર પટ શોભે પરિબ્રહ્મજો. પણ આનો મર્મ કોણ સમજે? પ્રેમાનંદ સ્વામીએ બહુ સુંદર વાત લખી. કારણ કે થયું એવું કે મહારાજ જ્યારે આ હાથ હળદર ને મરચાં બધું વઘારમાં નાખતા, પછી પોતાના ધોતી ઉપર એના પીળા હાથ લૂકતા, એટલે કોઈને મનમાં એમ થયું, એમાં અમારે કાશીદાસ, કાનદાસ વગેરે પાટીદાર ભક્તો બધા ચરોતરથી આવેલા. અને આવ્યા ને ત્યારે જોયું, ત્યારે ભગવાનને આ મનુષ્ય ચરિત્ર કરતા જોયા. અને મનુષ્ય ચરિત્ર કરતા જોયા એટલે મનની અંદર શંકા થઈ, અભાવ થયો કે આને કોઈ પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ કહે છે? આને એટલો વિવેક નથી કે ગમછો રખાય, રૂમાલ રખાય, આ હળદરવાળા હાથ પોતાના મોંઘા ધોતિયા ઉપર લુએ છે. આવો અભાવ લઈને પાછા જતા હતા. એટલે પ્રેમાનંદ સ્વામીને આ વાત જોઈને લખવું પડ્યું કે પીળે પટ સુંદે શોભે સુંદર પરિબ્રહ્મજો, અક્ષર પર પુરુષોત્તમજીએ નવ રૂપ ધર્યું, પણ સમજે મોટા મુનિ એકાંતિક મર્મજો. આનો મર્મ કોણ સમજી શકે? જેને ભગવાનની નિષ્ઠા દ્રઢ થઈ હોય, જેને ભગવાનની શ્રદ્ધા જેની અંદર દ્રઢ હોય, એને આ દર્શન થાય. બાકી મનુષ્ય ભાવમાં શું થયું કે આને વિવેક નથી, એવો ભાવ આવ્યો. અને એ પાછા વળતા હતા. ભગવાન સ્વામિનારાયણે સંતોને પૂછ્યું, સંતો કોઈ તરસ્યો હોય ને કુવા નદી કાંઠે આવે અને તરસ્યો પાછો જાય તો એને કેમ ગણવો? ત્યારે સંતોએ કીધું, મહારાજ એને તો અભાગ્યો ગણો. વિહારીલાલજી મહારાજે બહુ સુંદર પંક્તિ લખી છે, જ્યારે સોનાની લંકા લૂંટાય ત્યારે ઊંઘ અભાગ્યાને થાય, જ્યારે અમૃતના સિંધુ રેલાય ત્યારે અભાગ્યો તરસ્યો જાય. જ્યારે અમૃતના સિંધુ રેલાતા હોય ત્યારે તરસ્યો, એ તો અભાગ્યો કહેવાય. જ્યારે સોનાની લંકા લૂંટાતી હોય, એકાદ ઈંટ નો લઈ લઈએ, પેઢીઓ તરી જાય, પણ તારે આળસ કરે, પ્રમાદ કરે. એમ અત્યારે ઘણાને એવું મનમાં સંકલ્પ તો હશે કે આપણે જવું છે, પણ ન આવી શક્યા. પ્રમાદ, આળસ, ગમે તે પ્રકૃતિ, આ સંસારના ક્રમ, બધી માયાજાળ એવી બધી છે. એટલે જેના ભાગ્યમાં હોય ત્યારે એને મહારાજ કહે તો અભાગ્યો કહેવાય કે મહારાજ કુવા કાંઠે આવે ને પાછો જાય. ત્યારે મહારાજ કીધું, જો ઓલા ભક્તો બધા આવ્યા છે, છેક ચરોતરથી અમારા દર્શને આવ્યા છે, પણ અમને મળ્યા વગર પાછા જાય છે. ત્યારે સંતોએ વિનંતી કરી, મહારાજ આપ તો દયાળુ છો, આપનો આ મહિમા તો કોઈ એકાંતિક મહામુનિ હોય એ આપનો મહિમા સમજી શકે, એ આપના દર્શન નવ રૂપ ધર્યું. કારણ કે આપણે શાસ્ત્રોમાં ભગવાનના કેવા રૂપના વર્ણન સાંભળ્યા હોય. મહારાજે કૃષ્ણ રૂપ લીધું હોય તો મહારાજે હાથમાં વાંસળી રાખી હોય, ગોપ મુકટ પહેર્યો હોય. મહારાજ રામ દર્શન દે તો હાથમાં ધનુષ બાણ હોય. મહારાજ ચતુર્ભુજ સ્વરૂપે દર્શન દે તો શંખ ચક્ર ગદા પદ્મ ધારણ કરેલું હોય. માણકીય સ્વર હોય તો હાથમાં શોભે રૂડી, કરમાં લગામ રૂપાળી. ભગવાનના આવા બધા દર્શન આપણે 3 છોગલાવાળી પાક, જરિયાની જામા, આવા બધા વર્ણન શાસ્ત્રોમાં લખ્યા હોય. ક્યાંય એવું વર્ણન નહોતું સાંભળ્યું કે તાબેથો લઈને ઊભા હોય અને એમાંય હળદરવાળા હાથ પોતાના ધોતી ઉપર લૂતા હોય.
એટલે કીધું કે અક્ષર પર પુરુષોત્તમજીએ નવ રૂપ ધર્યું, પણ સમજે મોટા મુનિ એકાંતિક મર્મ જો. આ પરમાત્માનું નવ રૂપના દર્શન એ કોઈ એકાંતિક મહામુનિ હોય, જેને ભગવાનનો અનન્ય આશ્રય હોય, શ્રદ્ધા હોય, એને આ પ્રાપ્તિ થાય, બીજાને ન થાય. એટલે સંતોએ વિનંતી કરી, મહારાજ કંઈક કરુણા દ્રષ્ટિ કરો, આ જીવ નહીં તો પાછો પડી જશે. અને પછી મહારાજે ભક્તોને બોલાવ્યા અને કીધું તમે જે જોવા આવ્યા છો એ તો જોઈને જાઓ. અને જ્યારે ભક્તોએ પાછું વળીને જોયું, ત્યાં ભગવાને ચતુર્ભુજ સ્વરૂપે દર્શન દીધા, અને એટલા માટે આ શાકોત્સવનો મહિમા વધ્યો. એટલું જ નહીં, મહારાજે શાકની અંદર રીંગણાનો વઘાર કર્યો હતો, પણ મહારાજે એવી દિવ્યતા એની અંદર મૂકી. સામાન્ય કોઈ અણગળ જો કોઈ રસોઈયો હોય ને તો એ ફીકું બનાવે, મોળું બનાવે, એમ કાં તો મરચું વધારે નાખી દે, એની આવડત ન હોય. પણ કોઈ સારો રસોઈયો હોય તો એને સ્વાદિષ્ટ બનાવે, એમાંથી સ્વાદને કાઢે, પણ સ્વાદ પરિવર્તન કરી નાખે એવું ક્યાંય સાંભળ્યું નથી. ભગવાન સ્વામિનારાયણ એમાં દ્રષ્ટિ નાખીને પોતાના હાથે એની અંદર એવું ઐશ્વર્ય પૂર્યું. મહારાજ કે જેને જેવો ભાવતો હતો ને એવો સ્વાદ એને આવ્યો. કોઈને દૂધપાક, કોઈને મોહનથાળ, કોઈને જલેબી, કોઈને સાટા, જેને જે ભાવ હતો એ ભાવે મહારાજ એની અંદર પ્રતીતિ કરાવી, અને હજારો ભક્તોને પ્રતીતિ થઈ કે આ પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ છે, અને એની શરણાગતિ લીધી. અને ભગવાનને જે શરણે આવે ને જીવાત્મા, એ મહારાજે શિક્ષાપત્રીમાં લખ્યું. મહારાજ કે અમારી જે આજ્ઞામાં રહેતો હોય, અમારા સિદ્ધાંતમાં જે વર્તતો હોય, ને અમારું ભજન કરતો હોય, મહારાજ કે 3 વસ્તુ એ કરીને જીવાત્માને, જો ભગવાન સ્વામિનારાયણે લોયાના જ વચનામૃતની અંદર આ સિદ્ધાંત બતાવ્યો. ભગવાનની આજ્ઞાનો જેને ભગવાન સાથે હેત હોય, ભગવાનની અંદર જેને લાગણી હોય ને, ભગવાનની આજ્ઞામાં વર્તે. એટલે મહારાજે પહેલી આજ્ઞા બતાવી. પછી મહારાજે કીધું આ જગતની અંદર સુખ દુઃખ આવે, આ જગતની અંદર કદાચ પ્રહલાદજીનું મહારાજે દ્રષ્ટાંત દીધું. જ્યારે ભક્ત પ્રહલાદના રક્ષણ માટે, હિરણ્યકશ્યપને વધ કરવાને માટે ભગવાન નરસિંહ રૂપે પ્રગટ થયા. તમે જો પ્રકૃતિને આખી ફેરવી નાખી. નહીતર સામાન્ય રીતે વિષય જ્યારે કોઈ પણ શરીરનો જન્મ થતો હોય તો એના નિયમ બતાવ્યા છે. કાં તો ઈંડામાંથી થાય, કાં તો બીજમાંથી થાય, જળમાંથી થાય, કાં તો બિયારણમાંથી થાય. આ વૃક્ષને બધા બિયારણમાં, આવા અલગ અલગ પ્રકારના, પણ કોઈ થાંભલામાંથી પ્રગટ થાય એવું બતાવ્યું નથી. આ કોઈ વિજ્ઞાન નથી કહેતું, પણ છતાંય ભગવાને પ્રકૃતિના નિયમને પડખે મૂકી અને થાંભલામાંથી નરસિંહ રૂપ લઈને ભક્ત પ્રહલાદની રક્ષા કરી. અને જ્યારે પ્રહલાદજીની રક્ષા કરી ત્યારે પ્રહલાદજીએ ભગવાનની સ્તુતિ કરી છે. ભાગવતજીની અંદર આ બહુ સુંદર વિસ્તારથી વર્ણન કરેલું છે. ભાગવતજી એમ કે છે કે પ્રહલાદજીએ જ્યારે સ્તુતિ કરી ત્યારે પ્રહલાદજીએ ભગવાનને એમ કીધું, ભગવાન તમે મને આ દિવ્ય દર્શન દીધા અને તમે મારા શરીરની રક્ષા કરી, એ હું આભાર માનું છું, પણ હું આને મારી રક્ષા માનતો નથી. જે દિવસ આપ મારી ઇન્દ્રિયોને અંતઃશત્રુથી મારી રક્ષા કરશો ને, મારી ઇન્દ્રિયોનો વિકારને ટાળશો, મારી અંદર રહેલા કામ, ક્રોધ, લોભ, મોહ, માયા, મત્સર, ઈર્ષા, તૃષ્ણાને તમે ટાળશો, ત્યારે હું માનીશ કે તમે મારી સાચી છે, મારી રક્ષા કરી છે. આ મહારાજ કે એટલે ભગવાનના ભક્તને વચનામૃતની અંદર મહારાજે કીધું, ભગવાનના ભક્તે ભગવાનની આગળ માંગવું તો શું માંગવું? ભગવાન કદાચ દૈહિક સુખ દુઃખ આપે. દૈહિક સુખ દુઃખ એટલે કદાચ કોઈને માંદગી આવે, કદાચ આર્થિક નુકસાન થાય, કદાચ સમાજની અંદર અપયશ મળે. આ બધા દૈહિક, બધા લૌકિક જે દુઃખો છે. મહારાજ કે ભગવાન જ્યારે લૌકિક દુઃખ આપે ને તો બહુ શોક ન કરવો, અને લૌકિક સુખ આપે ને તો બહુ હર્ષવાની જરૂર નથી. કોઈને સત્તા મળી જાય, કોઈને સંપત્તિ મળી જાય, કોઈનું સ્વાસ્થ્ય સારું થઈ જાય. મહારાજ કે આ શરીરને સંબંધી, વિષયો સંબંધી જે સુખ છે એની પ્રાપ્તિ થાય તો બહુ હરખાવું નહીં, પણ મહારાજ કે અલમસ્ત થઈને ભગવાનની ભક્તિ કરવી, ભગવાનની અંદર મોજ રાખીને ભગવાનની. એટલે જો પહેલી ભગવાનની આજ્ઞા અને બીજું ભગવાનનો ઉપાસના ભક્તિ. મહારાજ કે એ બે જેને અંગ કર્યા છે ને, રહેવાનું સ્થાન ક્યાં? સર્વધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ. ભગવાન કૃષ્ણચંદ્રે અર્જુનજીને કીધું, બધા વિચારોનો ત્યાગ કરીને મારા શરણે થઈ જાઓ. અહમ ત્વમ સ્વરૂપ આપે ભ્યો મોક્ષિષ્યામિ મહાસુચા. હું તમારા મોક્ષની ચિંતા તમારે કરવાની જરૂર નથી, હું કરીશ તમારી ચિંતા. યોગક્ષેમમ મહામ્યમ. તમારા યોગ અને ક્ષેમ, આ લોકનું સુખ અને પરલોકનું સુખ અમારા ચિંતે, અમારા માથે, તમારે એની ચિંતા કરવાની જરૂર નથી. ભગવાન સ્વામિનારાયણે પણ જ્યારે જેતપુરની અંદર ગાદી ગ્રહણ કરી ત્યારે ભગવાન સ્વામિનારાયણે વરદાન માંગ્યું કે અમારો આશ્રિત હોય, અન્ન વસ્ત્રે આબરૂ કરીને ક્યારે દુખ્યો ન થાય. એના પ્રારબ્ધમાં રામપાત્ર હોય તો એ રામપાત્ર અમને મળે, અને અમારા પ્રારબ્ધે અમારો આશ્રિત અન્ન વસ્ત્ર આબરૂએ કરીને સુખ્યો થાય. વાલા ભક્તો, આવી જ્યારે પરમાત્માની શરણાગતિનો મહિમા શાસ્ત્રોએ બતાવ્યો. એટલે શરણાગતિ, ઉપાસના, ભક્તિ, ધર્મ, એનો સમન્વય કરીને જ્યારે જીવાત્મા સદાચાર ઉપર ચાલશે, ભક્તિના માર્ગ ઉપર ચાલશે, ત્યારે એના માટે અક્ષરધામ છેટું નથી. હમણાં બ્રહ્મચારી સ્વામીએ કીધી વાત કે ભગવાને કીધું, 1,00,000 મણ લોઢાનો ગોળો અક્ષરધામમાંથી રજોડતો મૂકો અને પૃથ્વી ઉપર આવતા રજ ભેગો રજ થઈ જાય, એટલું છેટું અક્ષરધામ છે. પણ મહારાજ કે અંતરદ્રષ્ટિ કરીને જુઓ, અમે તમારા હૃદયમાં અણુ માત્ર પણ અમે તમારાથી છેટા નથી, પણ એ આત્મસાત કરવા પડે આ ઇન્દ્રિયોની અંદર. એટલા માટે વચનામૃતનો મહારાજે ઉપદેશ આપ્યો. મહારાજ કે જ્યાં જ્યાં ડોળેલું છે ને,
એ ડોળેલાને દૂર કરીને સ્વચ્છ કરજો, ઇન્દ્રિયો અને અંતઃકરણને શુદ્ધ કરો. અને આ મહાપ્રસાદ આપણે એટલા માટે લઈએ છીએ, ભગવાનને ધરાવીને આપણે આ પ્રસાદને યાદ એટલા માટે કરીએ છીએ કે એને આરોગવાથી જગતનું કદાચ કોઈ સારું ભોજન જમ્યા આવીશું ને એનો સ્વાદ મોઢે રહી ગયો તો અંતકાળે બંધનનું કારણ બનશે, અંતકાળે મોક્ષ માર્ગની અંદર વિઘ્ન બનશે. કોઈ સંબંધ યાદ આવી ગયો, કોઈ સત્તા યાદ આવી ગઈ, કોઈ વિષય વાસના યાદ આવી ગઈ તો એ જીવાત્માને મોક્ષ માર્ગની અંદર પાડી દે છે, મોક્ષ માર્ગની અંદર વિઘ્ન બને છે. જ્યારે ભગવાન સંબંધી આવા કોઈ પ્રસાદ આપણે જોઈએ છે ને, શેલણની અંદર મહારાજે કલ્યાણ કર્યું છે, મહારાજે દાંતણની અંદર કલ્યાણ કર્યું છે. મહારાજે આવા શાકોત્સવના માધ્યમથી કોઈને અંતકાળે આ શાકનો સ્વાદ યાદ આવી જાય. મહારાજ કે અમે આવડા મોટા મોટા ઉત્સવ સમયા કરીએ છીએ એની પાછળનો ઉદ્દેશ એટલો જ છે કે કોઈ પ્રારબ્ધ યોગે કરીને, કર્મ યોગે કરીને જીવાત્માને ભગવાનનું સ્વરૂપ જો વિસરાઈ ગયું હોય અને આવો કોઈ પ્રસંગ યાદ આવી જાય, આવા સંતો ભક્તો યાદ આવી જાય અને એના અવલંબને કરીને મહારાજ યાદ આવી જાય, ભગવાનની મૂર્તિ જો જીવાત્માને યાદ આવી જાય, મહારાજ કે એનો બેડો પાર થઈ જાય, જન્મ જન્માંતરના કર્મ બંધનથી મુક્તિ એને મળે અને અમારા ધામની પ્રાપ્તિ થાય. એટલે વાલા ભક્તો એનો મહિમા વિશેષ આપણે ગાઈએ છીએ. અને આ 200 વર્ષ જ્યારે શાકોત્સવના થતા હોય, જો કે ઘણા બધા ભક્તોની ઈચ્છા હતી કે અમારે ત્યાં શાકોત્સવ થાય, પણ જ્યારે અમે લિસ્ટ જોયું ને સંતો ભક્તો સાથે બેઠા ત્યારે જોયું બહુ લાંબુ લિસ્ટ થઈ ગયું હતું. મેં કહું આ બધે તો પહોંચી ન વળાય. પછી બધા સંતો સાથે બેસી, આગેવાન બધા હરિભક્તો સાથે બેસીને એવો નિર્ણય કર્યો કે દરેક વિસ્તારની અંદર બધા ગામજનોને, આજુબાજુના 5, 15, 25 ગામ હોય એમનું સંયુક્ત આયોજન કરીએ કે જેથી કરીને દરેક વિસ્તારની અંદર આ પ્રસંગની બધાને ઝાંકી થાય, સ્મૃતિ થાય અને દ્વિશતાબ્દી મહોત્સવની અંદર બધા ભાગરૂપ બની શકે. અને આજે એ નિયમની અંદર, એ ક્રમની અંદર આજે વેળાવદર અને આજુબાજુના જે આપણા ગામડાઓના ભક્તો છે એમનો આ સંયુક્ત શાકોત્સવ અહીંયા કર્યો છે. જેમ સંતોએ કીધું પહેલા કુકરનું આયોજન હતું, કુકરના ભક્તોને બધાએ ધન્યવાદ આપ્યા છે, અમે પણ અભિનંદન આપીએ છીએ તમારી સમજણને. અને વિશેષ કરીને આ ભક્તોને, જો કે આમાં કેવું છે, બ્રાહ્મણો સમ્મુખમાં આશીર્વાદ, એવું કહે છે કે ભગવાનનું મુખ એ બ્રાહ્મણનો અતિ પ્રિય છે. મહારાજે ખૂબ 84 કરી હતી. ભગવાન સ્વામિનારાયણે પણ, અમારા દાદાએ પણ ખૂબ બ્રાહ્મણોને જમાડ્યા, બધાને લાડ લડાવ્યા છે. એટલે સ્વાભાવિક રીતે થોડુંક એમ થાય કે ભાઈ બ્રાહ્મણોને પહેલો લાભ આપીએ, અગ્રે અગ્રે વિપ્રાહા, પહેલા બ્રાહ્મણને આપીએ. એટલે એનો અર્થ નહીં પાછળ કોઈ નહીં આવે, બધાનો નંબર આવશે પાછળ. એટલે તમારો પણ નંબર આપણે વહેલેસર આવે એવી ભગવાન સ્વામિનારાયણને પ્રાર્થના કરીએ. અને આવો દિવ્ય શાકોત્સવ એ આપણે અહીંયા આજે ઉજવાણો છે. ભગવાન શ્રી હરિ ગોપીનાથજી મહારાજ, જેની આપણે છત્રછાયાની અંદર આ સત્સંગ આજે લીલો છે, આ ભગવાનની કૃપા છે, ગોપીનાથજી મહારાજની મહેર છે. અને વાલા ભક્તો એ કાયમ રાખજો. ક્યાં સુધી રહેશે? જ્યાં સુધી ભગવાનના શરણે છીએ, ભગવાનની આજ્ઞામાં છીએ અને ભગવાનનું ભજન કરીએ છીએ, ત્યાં સુધી ભગવાનની આપણા ઉપર મહેર રહેશે. મહારાજ કે જ્યારે કાળ વર્ષ થયું ને ત્યારે અમે જગન્નાથજીના સ્વરૂપની અંદર રહીને અમે પૂજારીનો ભાવ ને કભાવ જોતા હતા. એટલે ભગવાન એવું, એનો અર્થ એવો થાય કે ભગવાન મૂર્તિની અંદર તો પ્રગટ બિરાજે જ છે, પણ તમારો ભાવ અને કભાવ કેવો છે એ પ્રમાણે જીવાત્માને પરિણામ ભગવાન આપે છે. જેમ પ્રકાશ સૂર્યનો એક સરખો પડતો હોય, પણ જ્યાં ડોળું પાણી હોય ત્યાં બરાબર પ્રકાશ દેખાય નહીં. જ્યાં સ્વચ્છ હોય, શુદ્ધ હોય, ત્યાં પ્રકાશનું એની અંદર વધારે પ્રકાશિત થાય, શુદ્ધ પ્રકાશ ત્યાં દેખાય. એમ આપણા જીવનની અંદર પણ કભાવ છે કે ભાવ છે, આપણા શ્રદ્ધા છે કે અશ્રદ્ધા છે, એનું નિયંત્રણ આપણા હાથમાં છે. જેવું આપણે અંતરને પ્રકાશીશું, જેવું આપણે જીવને નિખારીશું, જેવા અંતર શત્રુઓને આપણે એનાથી નાબૂદી અથવા તો નિષેધિત કરશું, એટલું આપણા જીવનની અંદર સત્ય, ધર્મ અને ભગવાનની કૃપાનો વરસાદ વધારે આપણા ઉપર અસર કરશે. અને જેટલો ભગવાનનો રાજીપો વધારે ઉતર્યો એટલું અક્ષરધામ નજીક થતું જશે. મહારાજે તો કીધું કે એના માટે તો છતે દેહે અક્ષરધામ છે. એટલે આપણે બધા ખરેખર ભાગ્યશાળી છીએ કે આ કળિયુગની અંદર આપણને આવો દિવ્ય સત્સંગ મળ્યો, આપણને આવા ભગવાનની પ્રાપ્તિ થઈ. આવો સત્સંગના માધ્યમે કરીને આપણા જીવનની અંદર, અને સત્સંગનું કામ, ધર્મનું કામ વાલા ભક્તો એ છે કે જીવાત્માને સદમાર્ગ ઉપર વાળે. આ વ્યવહારિક કામ નથી. જોજો, વ્યવહારની અંદર આપણે હાચા ખોટા કરતા હોઈએ, પણ ધર્મની અંદર હાચા ખોટા થાય નહીં. કારણ કે ધર્મ પાયો છે. પાયો હલાવી નાખો, પાયોને તમે ચૂંથી નાખો તો પછી ઉપર ગમે તેટલી તમે મોટી ઇમારત તમે ઊભી કરી હોય, એનું આયુષ્ય એક દિવસ જોખમમાં મુકાય. એટલા માટે પાયાને મજબૂત કરવા માટે આપણા જે સનાતન ધર્મની વૈદિક પરંપરાઓ છે એને આપણે જાળવી રાખવી જોઈએ. જેની સ્વરૂપની અંદર આસ્થા હોય, કોઈ રામને ભજતું હોય, કોઈ કૃષ્ણને ભજતું હોય, કોઈ મહાદેવજીને ભજતું હોય, કોઈ માતાજીને ભજતું હોય, કોઈ ભગવાન સ્વામિનારાયણને ભજતું હોય, પણ જેમાં જેની શ્રદ્ધા હોય એના જે મૂળ પાયા સિદ્ધાંતો છે, એની પરંપરાઓ છે, વેદ, ઉપનિષદ, પુરાણ, ગીતા આદિ જે શિક્ષાપત્રી, સત્સંગી જીવન, એના જે પાયા છે એને જીવનની અંદર જો આપણે દ્રઢતાથી સ્વીકારીશું તો ધર્મો રક્ષેતી રક્ષત. આપણે આપણા જીવનની અંદર ધર્મની રક્ષા કરશું તો ધર્મ આપણી પણ રક્ષા કરશે. કેનાથી રક્ષા કરશે? તો કે કાળ, કર્મ અને માયાથી રક્ષા કરશે. જન્મ મરણના ફેરા
પીડાથી રક્ષા કરશે અને જીવાત્માને ભગવાન સુધી પહોંચાડવા માટે ઉપયોગી બનશે. માટે આજના આ દિવ્ય શાકોત્સવમાં આપણે બધા સંકલ્પ કરીએ કે જ્યાં સુધી શરીરમાં પ્રાણ છે ત્યાં સુધી અમે ભગવાન શ્રી હરિનો જે અનન્ય આશ્રય છે એની અંદર ક્યારેય અમે મિનમેક ન થવા દઈએ. ભગવાનની આજ્ઞા અને સિદ્ધાંતો છે એની અંદર ક્યારે અમે મિનમેક ન થાય. અમારા જીવનની અંદર ક્યારે વિકૃત માનસ ન થાય. આ જગતની મોટાઈ અને જગતની સંપત્તિને માન લેવા માટે અમે ક્યારે લોભ લાલચમાં આવીને પણ ભગવાનનો માર્ગ છોડીને કુમાર્ગે ન જઈએ. એવી ભગવાન અમારા ઉપર કાયમ દયા દ્રષ્ટિ રાખજો. કાયમ અમે ગોપીનાથજી મહારાજના વફાદાર રહીએ, શિક્ષાપત્રીની આજ્ઞાને અનુસરીએ અને સંપ્રદાયની અંદર ભગવાન સ્વામિનારાયણના સ્થાપિત સિદ્ધાંતોને અનુસરી ભગવાનને રાજી કરી શકીએ એવી અમારા ઉપર કૃપા વરસાવજો. એવી ભગવાન શ્રી હરિના ચરણારવિંદમાં પ્રાર્થના કરી જે ભક્તોએ અહીંયા વેળાવદરના અને આજુબાજુના ભક્તોએ જે આ મહોત્સવને સફળ કરવા માટે તનમન ધનથી જેને સેવા કરી છે અને અહીંયા ઉપસ્થિત તમામ સામાજિક રાજકીય બધા અગ્રગણીઓ પણ, કારણ કે એમને બધાને વ્યસ્તતા પણ ઘણી બધી હોય પણ છતાંય આજે આવો દિવ્ય લાભ લેવા માટે અહીંયા બધા ઉપસ્થિત થયા છે. તો આ તમામ ભક્તજનોને અમે અમારા સમગ્ર ધર્મકુળ પરિવાર, પરમ પૂજ્ય આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજ, અસો ગાદીવાળા પૂજ્ય માતુશ્રી અને અમારા સમસ્ત પરિવાર વતી અંતરના આશીર્વાદ આપી સૌનું મંગળ થાય એ પ્રાર્થના સાથે મારી વાણીને વિરામ આપું છું. સહજાનંદ સ્વામી મહારાજ. પૂજ્ય લાલજી મહારાજે રૂડા આશીર્વાદ પાઠવ્યા. હવે ઠાકોરજીનો થાળ ત્યાં લઈ જાઓ અને ભેળવી દો એટલે પછી ત્યાં રસોડાનો પ્રારંભ થશે. અત્રે અહીંયા મહેન્દ્રભાઈ બારૈયા પાલીવાલ સમાજના પ્રમુખ શ્રી અને હિંમતભાઈ પાલ તલાજા એ પધાર્યા છે. તો બ્રહ્મચારી